દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા નૈશદ દેસાઈના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે નૈશદ દેસાઈએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પાર્ટી છોડી જનારાઓ પર કટાક્ષ કર્યો હતો। લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે। ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના મહદઅંશે ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે। ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના CR પાટીલ અને કોંગ્રેસે આ ગાંધીવાદી વિચારધારા ધરાવતા નૈશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે। ત્યારે નૈશદ દેસાઈએ પત્રકાર પરિષદને સંબોધી હતી અને પાર્ટી છોડી જનારાઓને જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર સાથે પાર્ટી છોડનારાઓને સરખાવ્યા હતા। સાથે ચૂંટણીમાં હાર જીત થતી રહે છે તેમ કહ્યું હતું, તો ચૂંટણી ફોર્મ ભર્યા બાદ સીધા જ દાંડી જશે તેમ કહ્યું હતું। અને આપનો સહારો છે, આ આપનો સહારો છે અને આપનો સહારો છે। દાંડી યાત્રા કરીશું। મને બધા કહે છે કે દાંડી નહીં, ચાલવાનું નહીં, ગરમી લાગે, ચલાય નહીં, કોઈ ચાલશે નહીં। અરે હું એકલો ચાલીશ। સુરતના વીર કવિ નર્મદે કહ્યું, તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો ચાલે રે, એકલો જાને રે। એકલો ચાલીશ, તમે નહીં આવશો તો કઈ નહીં। ખાલી 5 કિલોમીટર ચાલવાનું છે મટવાડથી દાંડી। ગાંધી વંદના કરવાની છે દાંડીમાં। નવસારીની જનતા મહાત્મા ગાંધીને ભૂલી ગઈ છે। માનનીય મોદીજી, તમારી દોહરી નીતિ છે એટલે તમારી સામે આ તમને સ્ટન્ટ લાગે છે। વિદેશના મહેમાન આવે ત્યારે સાબરમતી આશ્રમમાં પૂજા કરાવે, રાજઘાટ પર જઈને વિદેશના મહેમાનોને પૂજા કરાવે, અને વોટ્સઅપ પર, સોશિયલ મીડિયા પર અંધભક્તોને આદેશ કરે, ગાંધીને ગાળ દો, નહેરુને ગાળ દો, જેટલાને ગાળ દેવાય એટલાને દો। મુરલી મનોહર જોશીની મુરલીની સત્યાનાશ કરીને મુરલી તોડી ફોડી ફેંકી દીધી। લાલકૃષ્ણ અડવાણીના અરમાનોની હત્યા કરી। સત્તા, રાજસત્તા, પ્રધાન પદ, એટલે મોટા ભાઈ, જૂના મિત્ર, જ્યાં સુધી મોદીને સરમુખ હથિયાર બનાવવા નીકળશો ત્યાં સુધી તમારી સામે અમારું આ ધર્મ યુદ્ધ છે। અમે શહીદ થવા નીકળ્યા છીએ। મને ઘણા પૂછે છે, હારશો કે જીતશો? અરે ભાઈ, જીતવા નથી ઉભા, અરે હારવા નથી ઉભા। અમે ઉભા છીએ શહીદ થવા માટે, કારણ કે તમે લોકતંત્રને ખતમ કરી રહ્યા છો, સંવિધાન અને લોકતંત્રના ઉદ્દેશોની હત્યા કરી રહ્યા છો। માનનીય ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી 10 વર્ષમાં 100 વાર કહે છે, બિચારા બૂમ પાડે છે 100 વાર કે ચાઇનાએ સમગ્ર ભારતની બોર્ડર પર અતિક્રમણ કર્યું છે। अरे मोदी साहब कहे छे कि चाइना ने कुछ नहीं किया, हमारे साथ जिनपिंग जी संखेड़ा के झूले पर झूले हैं। अरे हे विदेश नीति ना विश्वगुरु, पाकिस्तान, अफगानिस्तान, नेपाल, भूटान, बांग्लादेश, श्रीलंका, બધા પાડોશી દેશો પર ચાઇનાએ કબજો કર્યો અને તમે વિશ્વગુરુની માળા જપી। પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા સાથી મિત્રોનું સ્વાગત, આભાર। ખૂબ જ ખુશી થાય, ખૂબ જ ગર્વ થાય એવા પ્રકારના આજના આ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત થયા છીએ। જે ગુજરાતથી મહાત્મા ગાંધી જેવા વિશ્વ પુરુષ નીકળ્યા અને આખા વિશ્વને સત્યનો, અહિંસાનો અને સંઘર્ષના રસ્તા ઉપર ચાલવાનો સંદેશ જે ગાંધીજીએ આપ્યો, એ ગાંધીના ગુજરાતમાંથી ગાંધીજીના વિચારો સાથે સમગ્ર જીવન જીવી જાય અને એ જ ગાંધીજીના વિચારો સાથે ચૂંટણી લડવાની, હું શબ્દ વાપરીશ, ગુસ્તાખી કરવાનું કામ
શ્રી નૈશદભાઈ દેસાઈએ કર્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનને આવા સંનિષ્ઠ ઉમેદવાર મળ્યા છે. ગાંધીજીના વિચારો પર ચાલનારા અને વિચારોને જીવનમાં જીવનારા વ્યક્તિ મળ્યા છે. એ બદલ હું ખુશી અનુભવું છું. નૈશદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ખાસ કે નવસારી સીટ ઉપર ભાજપમાંથી જે ઉમેદવાર છે તેની સામે કોંગ્રેસ પક્ષના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈશદભાઈ દેસાઈ છે ત્યારે આ લડાઈ સત્તા વર્સિસ સત્ય. નૈશદભાઈ પાસે ગાંધીજીનું સત્ય છે અને સી.આર. પાટીલ પાસે સત્તા છે. સત્તા વર્સિસ સત્યની લડાઈ છે. સી.આર. પાટીલ પાસે પૈસા છે, ધનબળ વર્સિસ વિચારોનું બળ. ગાંધીજીએ આપેલા વિચારોનો વારસો લઈ અને લડવા નીકળેલા એક મહાપુરુષ જેવું જેમને કહી શકાય, યુગ પુરુષ કહી શકાય એવા નૈશદભાઈ નીકળ્યા છે. એક બાજુ હિંસા, નફરત, કોમવાદનો સહારો લઈને વર્ષોથી ચૂંટણી જીતતા લોકો છે. એક બાજુ ગાંધીજીનો અહિંસાનો સંદેશ લઈને નીકળેલા નૈશદભાઈ છે. આમ જોઈએ તો આ નવસારી સીટ જે છે એ એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનવાની છે. જે ગુજરાતે દેશને દુનિયાને ગાંધી આપ્યા એ ગુજરાતના લોકો ગાંધીના વિચારોને સ્વીકારે છે કે ગોડસેના વારસદારોને સ્વીકારે છે એ આ નવસારીની સીટ ઉપર જોવાઈ જશે. ગોડસેના વારસદારો ચૂંટણી જીતે છે કે ગાંધીના વારસદારો ચૂંટણી જીતે છે એ આ નવસારી લોકસભાની સીટ ઉપર નક્કી થવા જઈ રહ્યું છે. અહિંસાનો વિચાર જીતે છે કે હિંસાને પ્રોત્સાહન આપનારા લોકો જીતે છે નવસારી સીટ ઉપર જોવા જઈ રહ્યું છે. આમ જોઈએ તો ભાજપની સરકાર બન્યા પછી દેશમાં ગુજરાતમાં ભાજપ આવ્યા પછી ચારો તરફ ગાંધીનો અને ગાંધીના વિચારોનો છેદ ઉડાડવાની એક પ્રથા ચાલુ થઈ છે. ગાંધીને નિસ્તનાબૂદ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સત્તાથી પૈસા અને પૈસાથી સત્તાનું એક વિષ ચક્ર ભાજપે દેશભરમાં ફેલાયું છે ત્યારે નૈશદભાઈએ માત્ર ગાંધીજીના વિચારોના આધારે, માત્ર ગાંધીજીના આદર્શોનો સાથ લઈ અને ગાંધીજીના સપનાનું સ્વરાજ્ય આવે એવા સંકલ્પ સાથે ચૂંટણી લડવાની જે હિંમત કરી છે, મેં ફરીથી શબ્દ કહું, ગુસ્તાખી કરી છે. કેમ કે પૈસાથી ચૂંટણીઓ જીતવાની જ્યારે પ્રથા ચાલતી હોય ત્યારે વગર પૈસે વિચારોના દમ પર ચૂંટણી લડવાની હિંમત કરવી એ એક આમ જોઈએ તો મોટું પાપ ગણાય. છતાંય નૈશદભાઈએ જે હિંમત કરી છે એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ. ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી તન મન ધનથી નૈશદભાઈને ઇન્ડિયા ગઠબંધનને સમર્થન કરે છે અને આ લડાઈમાં ગાંધીના વિચારોને ટકાવવા માટે, જીવિત રાખવા માટે અને ગાંધીના વિચારોનું ગુજરાત બનાવવા માટે જે કાંઈ યોગદાન અમારે આપવું પડશે એ અમે સાથે મળીને આપીશું એવું આશ્વાસન આપું છું. ફરી એક વખત નૈશદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ